એના માટે ઘણી બધાને મજા સોરી. નહોતી. જો કે રાણીને મજા નહોતી, હા. એને 2 બાટલા ચડાવ્યા. આઈટમ હો. જો આ બ્લેક પેન્ટ હે ને એને આરી જો આ શર્ટે ભરી હો ને હા હા વાત કરીએ તો આતા બધી થોડી થોડી કિંમત ના હે એટલી પણ લાકડા ને હકીકતમાં ડિઝાઇન હે લાકડાનો હા. આકાર આપેલો હે એવો આજ નવી નો પેલે જણી આજ નવી પેલે આજુ ખરા તમે છે ને કેટલી કેટલી જોડી લીધી? 5 5 6 6 જો. રામ રામ સીતારામ, બધાય દાયરાની કે બધાય મજામાં, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજ છે ને અમારે જો કે નવા કપડાં લીધા ને તમને બધાને દેખાડીએ. રાણીનું કહેવાનું એવું છે બધું કાંઈ. સીતારામ જય વછરાય છીએ હવે તો મજામાં તો હોરી નો હે ને બ્લોગ ન બનાવવા ગયેલું કારણ છે કે મોડા મોડા અને ગાતા એનું કારણ છે કે ગઈકાલે અમારો છે ને વ્લોગ ન આવે હે રાતી, એના માટે ઘણી બધાને મજા સોરી. નહોતી. જો કે રાણીને મજા નહોતી, હા. એને 2 બાટલા ચડાવ્યા હતા, હા જો એટલે જો મારી આંખો ભેગાથી 2 બાટલા ચડાવવા પડ્યા. એનું ઠીક કારણ હે. હતું કે કંઈક ખબર નહીં તાવ જેવું એટલે વધારે ટૂંકમાં વાતાવરણ બદલે ને એટલે એવું થાય કમજોરી. જો અટાણ છે ને આમ થોડુંક ફ્રેશ ફ્રેશ લાગે જરીક નાઈ માથે ડીલ ખોટું બોલવું કાલે નાવાની હા હુંયાનું તે એમ ત્યાં માથે ડીલ નાઈ હોરીને દર્શન કરવા ગાતા મોડા મોડા ગાતા એટલે જો ખાસ વાડમાં ઘણી જગ્યાએ જવાનું હતું પણ પુગાડું નહીં. જો વાયડુમાં ઘણી જગ્યાએ જવાનું હતું તો વાયડુમાં નો પુગાણું મણી મજા નહોતી એના હિસાબે અનિલ મને મૂકીને જાય તો હું એકલી કામ કરા એટલે પછી અમે વાયડુમાં નો ગા અને હોરી પૂજવા જાવું હતું પણ હોરી પૂજવા હે ને હાવ મોડા મોડા ગાતા જો કે ઈ તો તમને રાતે 11:30 વાગે અમારે રોકડિયા પાસે છે એટલે કાવ હાવ કુર્તી ને લેંગી પહેરીને ગઈ હતી અમે રોકડિયા હનુમાનનું મંદિર છે ને ત્યાં બહુ મોટું આમ આયોજન કરતા હોય દર વર્ષે. એટલે હે ને કઈ પુગાડું નહોતું છે ને ટૂંકમાં બીજો પડવો કીએ તો ધૂળેટી હે બીજો પડવો હે પણ આ તો એમ કે ચંદ્ર ગ્રહણ હે એટલે કે આજ પેલો પડવો આજ ને જ કરતા પેલો પડવો ને ધૂળેટી ગઈકાલે કરે એટલે કે તારીખ તો કામ હોય એટલે ચંદ્ર ગ્રહણ કે ગ્રહણ એવું કે ખબર નહીં અરે કાલે હે ને 3 આ ત્રીજો મહિનો 3 તારીખે હે ધૂળેટી છે અને પેલો પડવો છે પણ અમારે વોખીરે દંડિયા રાસ આજથી ચાલુ થાય વરીને બીજે દી જેડી જાવું હોય એ જેવી જવું આમંત્રણ દેતા મારે આગળ જવાનો વિચાર છે પણ જોઈએ મને મજા નથી ને એટલે કઈ ઉકલતું ને આજ જરાક ફ્રેશ થઈને નાઈ ધોઈને બેઠા તો એ કામ અનિલ તારાથી શરૂઆત કરી મારાથી શરૂઆત કરી? તારાથી શરૂઆત કરી. તારાથી કરે જો એક તા સફેદ શર્ટ લીધો. પૂછો ક્યાં લીધો મેં કે બ્લેક પેન્ટ માં પહેરવા થાય ના મેં હે ને કેમાંથી મગ્યો ખબર કેમાંથી મગ્યો કેમાંથી? મીશો એપ હે ને મીશો એપ એમાંથી મગ્યો મીશો માંથી મગાવ્યો. પણ કાપડ ક્વોલિટી બહુ મસ્ત આવી હો બધાય કે મીશો માં સસ્તું હોય સારું ન આવે પણ મીશો માં સારું આવે મેં તો ઘણી ફેરે મગ્યું જો આ એક શર્ટ મગ્યો પછી આ તો આપણે તમને ખબર હોતા નહીં હોય ફેમિલી માંથી ખબર હોય ની ખબર નહીં હોય હા તમને મેં દેખાડે કાથી ખબર હોય કે આ જો અમે હે ને ફેમિલી માંથી એક પેન્ટ ને એક શર્ટ આપણે ફેમિલી સિલેક્શન માંથી પોરબંદર થી લીધેલ છે આપણે કે ત્યાંથી હે ને હજી અમે 2 જોડ મૂકી આવ્યા બદલાવા હાટું કે અનિલ ની સાઈઝ નો થાય ને એટલે બદલાવાના હે પછી આપડી દ્વારકા સિલેક્શન લીમડા જો વાહ જો આ શર્ટ લીધો આ શર્ટ ને આ દ્વારકેશ માંથી લીધેલ છે આપણે એટલે જો આ આયામાં ભરે ને આયામાં ભરે એટલે એક પેન્ટ આ 2 શર્ટ ભરે એટલે હાલે એ ટૂંકમાં આ પછી આ તમારી ફેવરિટ આઈટમ હો જો આ બ્લેક પેન્ટ હે ને એના આરી જો આ શર્ટે ભરી હો ને એટલે એક તીર થી 2 નિશાન એક તીર થી 2 નિશાન જો આ હે ને આ જો આ સફેદ આખો સફેદ શર્ટ હે સારું કેવાય લે મને એટલા લુગડા લેદી હતી નકર તો પ્રોબ્લેમ બારું થાય એમ હતા મારા કરતા તારા વધારે જો આ સફેદ શર્ટ હે અને આમાં હે ને બ્લેક પેન્ટ હે તો એના આ શર્ટ મેં એવા હાટું મગ્યો કે આ બે અમે કામ હે જાર હે ને અમે કપડા લઈએ ને તાર એક હરખા જ કપડા લઈએ મતલબ કે ઈ 2 જોડ લઈએ ને તો 2 જોડું લા ઈ 2 જોડ લઈએ ને તો 2 જોડું લા એટલે જો આ બે શર્ટ હે ને 2 પેન્ટ માં પહેરે હખું એટલે એવું છે અનિલ આજ નવી નો પેલે અનિલ આજ નવી પેલે આજુ ખરા તમે હે ને કેટલી જોડ લીધી 5 5 6 6 જોડ લીધી ને બધી 1 2 પછી 3 ને 4 ને 5 હા 5 6 જોડ લીધી અને 6 જોડ લીધી ઈ તો જો ને હાથ ટોટલ હાથ તો 2 ને 2 4 શર્ટ તો હું તારાથી વધે કો કે તું મારાથી વધે કોઈ છે તો એક લઈ લીજે તું એમાં જો આ હે ને મારે ઓલો આપણે જલારામ ફેશન હે ને ત્યાંથી મેં હે ને ડ્રેસ લીધો તો એના એરિયા સેમ મેચ થાય આ શર્ટ એટલી શર્ટ હે ને આ દ્વારકેશ માંથી જ લીધો આપણે દ્વારકેશ સિલેક્શન માંથી આ દ્વારકેશ માં લેવું નતું ભાઈ કહે કે સફેદ પેન્ટ અને આ યેલો કલર નો કે શર્ટ મસ્ત લાઈક છે અનિલ ની તો બીજું કાં આપે જ ગહમાં તો બેઠા હોય દી આખો બેઠા રાખ્યું બીજું કાં તો પછી મારા લુગડા વાત કરીએ તારા કપડાની શરૂઆત જો મારે એક તમે પહેરે લીધી આમાં જો ખાસ કામ છે આમાં કલર બદલે હા જો આ કપડામાં કલર બદલે કાયદેસર જો નોટિસ કરજો કલર બદલે 2 કલર થાય જો ગ્રીન કલર થઈ જાય અનિલ એટલે જે લાઇટિંગ જે પ્રકાશ પડી છે ને એમાં આમાં કલર બદલે આ ડ્રેસ અનિલ આની ઓઢણી કા ઓઢણી ખબર નહીં નથી ઓઢતી ઈ કે ઓઢણી આડાવરી થઈ ગઈ છે કબાટમાં છે કા હા પછી આ હે બીજો મારો પ્લાઝો જો છે ને જો આ સ્લીવ વર્ક હે સ્લીવ વર્ક ને
પછી હે ને એનો દુપટ્ટો આમાં જો આ બધું આ વર્ક તો જો આ રહ્યો આનો દુપટ્ટો જો એટલાનો હા આ હે ને ઈ જ છે ને હા એનો ઈ જ છે દુપટ્ટો હે એમાં કલર નો આવે ને એમાં કલર નો આવે પછી જો આનો પ્લાઝો છે આ એટલે ટૂંકમાં પ્લાઝો પહેર હે સાચી વાત ને સાચી પછી વાત હે છે. ને આ લીધા સોપાલામાંથી આ લીધા કુમકુમ ડ્રેસીસ માંથી જો આ આપણે કુમકુમ ડ્રેસીસ માંથી છે. સૌથી સસ્તું ને સૌથી સારું એટલે કે કુમકુમ ડ્રેસીસ એડવર્ટાઈઝ નથી કરતી તમારે જવું હોય તો જજો તમારે લેવા હોય ને તો બાકી મિતા કોઈ લઈ જાતનું પ્રમોશન નથી હા અમે અમારો ઘરનો અમારો વિડીયો પર્સનલ બ્લોગ છે કઈ હા હા આ મોરલા વાળું બહુ મસ્ત છે એમ અને સ્લીવ પણ ડિઝાઇન છે ને એવું હોય કે આમાં સ્લીવમાં કોકને એમ થાય કે સ્લીવમાં અંદર સ્લીવ નહીં આવતી હોય પણ એવું ન હોય સ્લીવ આવતી જ હોય ગમે ડિઝાઇન બાકી હું તો કોઈ દી સ્લીવલેસ પહેરતી ને તમને બધાને ખબર જ છે પછી આ બીજો ડ્રેસ આ મારો ફેવરિટ ડ્રેસ છે એટલે જો કે ડ્રેસ બધા ફેવરિટ છે જો આ આપણે ક્યાંથી લીધેલ છે આ સોપાલોમાંથી આ સોપાલો માંથી લીધેલ જો કેવો મસ્તીનો હોય એક નંબર હે અને બીજી નંબર વાત કરીએ તો આતા બધી થોડી કિંમત ના હે એટલી કિંમત ના ને તા ઉપર જોવો પંખો લીધો ને હમણાં ખરીદી જ કરી ઓરી ઉપર ને આ પંખો લીધો રિમોટ વાળો એટોમબર્ગ કંપનીનો એટોમબર્ગ રેનેસા પ્રાઇમ રેનેસા પ્રાઇમ મણી એટોમબર્ગ રેનેસા પ્રાઇમ એટલે તો હું હાલ જો બોક્સ બતાવા એનો હા બોક્સ દેખાડ દે થોડુંક જારજી મારું પર્સ પડ્યું ને મારા 8000 રૂપિયા પડ્યો જોજો એ 1000 રૂપિયા કોઈ નહીં ખાઈ જાય જો જો આ છે ને એટોમબર્ગ કંપનીનો પંખો છે રેનેસા પ્રાઇમ અને આમાં ફાયદો ઈ છે બીજા સાદા પંખા કરતા સાદા પંખાના આપણે વોટ છે ને વધારે હોય આ ખાલી આપણે છે ને કેટલા 28 વોટનો જ વાહ વાહ 28 વોટ જ આપણી ખાલી પાવર આમાં ઓલું ઉપાડે 28 વોટ પાવર ઉપાડે ને આપણે હાવ દેહી ભાષામાં કહીએ તો હા હાવ ઓછો ઉપાડે પાવર હા હા ઓછું અને ઉપાડે એટલે બિલ જાજુ નો બિલ ઓછું આવે અમાર બે આ BLDC ફેન કહેવાય અને BLDC ફેન કહેવાય એટોમબર્ગ નો BLDC ફેન એટલે કે તમારે બેટરા ઉપર હાલે ઇન્વર્ટર હાલ ઉપર હાલે ટૂંકમાં ઇન્વર્ટર ઉપર કેટલી ઘડી હાલે ઓલો પંખો તમારે 2-3 કલાક 2 કલાક હાલતો અહીં છે આ હે ને આખો દી હાલે જાય તમારે નો એટલે આપણે પછલા રૂમ માં હે એ પણ ઈ જ છે એટોમબર્ગ ઈ છે એટોમબર્ગ અને આ તમારે છે ને પંખા 2000 થી સ્ટાર્ટ થઈ જાય 2000 BLDC ફેન એટલે કોઈની પણ લેવા હોય તો 2000 થી સ્ટાર્ટ થઈ જાય આ પંખો તો અમે લીધો કેટલાનો ખબર છે આ અમને કેશબેક સહિત 3100 આસપાસ થયો કિંમત હતી કે 4000 જેવું હા હા 4000 જેવું છે એમાંય પણ જો આપણે 3 વર્ષની વોરંટી આવે વાહ વાહ 3 વર્ષની તો વોરંટી જો હા હા 3 વર્ષ વોરંટી આવે પછી વીમો આપણી આવે ઈ જો કે 170 આસપાસ આવે ને આ ફ્લિપકાર્ટ ઉપરથી ઓર્ડર કર્યો આપણે ફ્લિપકાર્ટ ઉપરથી જો કે તમારે પણ કોઈની મગાવવું હોય તો હે ને વિડીયોમાં જોજો વિડીયોમાં લિંક છે એ વિડીયોમાં લિંક ઉપરથી તમે ખરીદી લેજો ખરીદી લીજો આ પંખો એકદમ હારામાં હારો આવે અને લાઇટ બિલ પણ એકદમ સ્પીડ વાળો આવે પાછો લાઇટ બિલ પણ ઓછું આવે જો હા હા આમાં હે ને અમે LED લાઇટ વાળો આવે ને પાછો રિમોટ વાળો આવે એનો રિમોટ તમને બતાવવા જો દેખાડા ને બાકી તા લુગડાની રિમોટ નાગરે પંખો બંધ કરે ને તમને બતાવવા કેવો છે ઈ લાકડાનો પંખો છે લાકડાનો પંખો હે ને જા રિમોટ આવે એનો હા રિમોટ જો કે આ પંખો અમે જે ઓલા રૂમમાં હે ને 4 વર્ષથી તે કન્ટિન્યુ વાપરીએ હજે સુધી કઈ પ્રોબ્લેમ નથી આવ્યો પંખામાં કઈ નોઈઝ કે કઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવ્યો ઈવન એવો પંખો હાલે કન્ટિન્યુ એટલે જ અમને ખાસ લાગ્યું ને એટલે જ આ પંખો મગાવ્યો અમને એટલે આ કોકની કામ થાય અરે ખબર કે લાકડાનો હે પંખો હા પણ લાકડાને હકીકતમાં ડિઝાઇન હે લાકડાનો આકાર આપેલો હે એવો ચાલુ કરે ને તો દેખાય જરાક લાઈટુ બાઈટુ કેવી થાય જો લાઈટુ કરે ને તમને દેખાડા આ ચાલુ કર્યો જો ચાલુ થાય ને એટલે લાઈટુ ચાલુ થાય 3 ઉપર હે જો આ લાઈટુ બધી કર્યું ચાલુ જો આપણે અંધારું કરીને દેખાડીએ જો દેખાય લાઈટુ તારું મોય દેખાય અજય મારું મોં દેખાય લાઈટુ દેખાય ને હા લાઈટુ દેખાય ને કે તો લાઈટુ પછી? છે જેવી બાકી આ એટલે અમારા કોઈને પણ મગાવવો હોય તો આની લિંક રાખી છે વિડીયોમાં ઈ મગાવી લીજો બરોબર ને આ હે ને અમારા લગનનો ફોટો હે જો હું કેવી લાગતી અસલની લાગતી ને હા લાગતી નાની લસલી તે જરાક આ પકડ પંખા તો બધે મગાઈ હું આ હકલા નકો કેદું હકલ લે હું મને જોઈ દેખાડા ને એટલે પછી ઓલો આરો થાય કે હકલવા કે એટલી તો ખોલા જ નહીં પહેરવા હોય તારે જ ખોલા સાચી વાત છે કે ઓલા ધોવે ને સીધા હકલ લઈ જાય હાસી વાત નાની સાચી વાત છે બાકી તો જો અમારે તમારે કઈ કામ હોય તો અમારા ભાઈનો કોન્ટેક્ટ કરજો આપણે કોઈને હિવરાવવા હોય કઈ પણ કપડા જેઠવા ટેલર હા તો જેઠવા ટેલર માં એકવાર ખાસ મુલાકાત લીજો લેડીઝ માટે જ છે ને સ્પેશિયલ લેડીઝ ઈતામાં છેલ્લી વાઈસ તો ખબર પડે ને લેડીઝ એ આપણે કઈ ખબર ન તો લેડીઝ ડ્રેસ તથા બ્લાઉઝ ના સ્પેશિયાલિસ્ટ છે ઓકે એટલે બહુ સારું કામકાજ છે મારા ડ્રેસ બધાય ફિટિંગ ઈ કરણભાઈ કરે જેઠવા. હા કરણભાઈ જેઠવા ટૂંકમાં મારા ડ્રેસ બધાય ઈ આપણે ફિટિંગ કરે કુમકુમ વાળી જે ગલી છે ને મતલબ કુમકુમ ડ્રેસીસ જે છે હા મારુતિ આપણી મારુતિ મારુતિ કોમ્પ્લેક્સ જ કહેવાય ને હા એના મારુતિ અંદર જ કોમ્પ્લેક્સ એક કમલાજ તામાં હે માતાજી ને મંદિરની બાજુ નામ નતા આવડતા 10% તા એવું છે હા હા હુરિયું હે ને
હે ને હમ. તો આવું બધું છે. ને અમારો વ્લોગ ખાસ સ્પેશિયલ આજનો આવો વ્લોગ હતો. એનું કારણ છે કે આજે અમારાથી કઈ પુગાઈ નહોતું ને એનો મતલબ એ છે કે આપણે કારણ એ છે કે રાણીની મજાને થોડોક ટાઈમ આરામ કરવાનું કીધું. હા ઠીક છે, હમણાં રખડાય બહુ ગુ પ્રમોશન હા. વધે ગા આજ જો આપડી દાંડિયા રસમાં તો જાવું તું પણ જે ન હગાણું મજા ને મજા ને પેલી રેકોર્ડ આવું થયું કે અમારા ગામની દંડિયા રાસ હતી અને હું તોય નહોતી હજી ઈ આવી. કે મારે કાલે જાવું એ કરે હા કાલે એ તો પછી જાવું. તો કામ કાલે કરે તો ભાઈ ધૂળેટી રમવી ને જાવું ખરી, જી થાતું હોય થાય, ભલે ને 4 બાટલા સડાવવા પડે સાંભળો, ઓહો નો પ્રોબ્લેમ. તહેવાર આપણો તહેવાર હે એટલે આપણે ઉજવવો તો પડે ને, કઈ આપણે થોડા હા ખાવ સાચી વાત છે. ખાવ કઈ મૂકે થોડું દેવાય કે નેત ઉજવવો અને કલર થી એલર્જી થાય ના થાય, ભલે ને જી થાવું હોય થાય, ક્યાં રાખે બીજું હું, બેદી થાય તો સારું થઈ જાય, ન થઈ જાય હાસુ બોલ અનુ હા જોતા આ થેલી તો આ આખી ભરાઈ ગયો ને તું મારા કરતા વધે ગો જો હે આમાં કેમ છે નહીં ઈ ખબર નહીં, શું છે તોને ખબર તે લીધું ઓલા પ્લાઝો પહેર હે બ્લુ કલર ને એની મેચિંગ બંગડી પ્લાઝો પહેરની. કેવી મસ્તી છે જો હે ને હમ. અસલ મેં મોતી વાળી નાખી કે એમાં મોતીની ડિઝાઇન છે ને તે આ કાંથી નાખવી હોય અમિતભાઈ કટલેરી વાળા પાસે કે અમારે બધું પોરબંદરમાં ફેમસ કટલેરી વાળા અમિતભાઈ કટલેરી કા અમિતભાઈ કટલેરી વાળા એવું બધું ત્યાં આપણે કટલેરી જોઈએ જડે જાય કઈ જોઈએ જડે જાય એવું બધું છે. તો જો આવા લુગડા હે આ એક હોકરે ને આ નોખો મૂકે દે ઓલી ઠેલી ભરી લીધી આ લુગડાઈ મૂકે દે બધાયની તો લાય જરા વાલી તારું મોં દેખાડ દા ને મારે હે ને એ થોડુંક એડિટિંગ છે એ પતાવવાનું છે, હા પછી નવેરો થઈ જાય, હમ પછી થોડુંક ગામમાં કામ છે મારે જાવું તો હું જેવા હું આવી તારે આવું છે, હા મને તારે આરામ કરવાનો છે, હું કાંઈ ગઈ આપણે આરામ કરવાનું કીધું ડોક્ટરે ખબર છે. હું ખાલી રોકડિયા સિવાય 2-3 દી કાંઈ ગઈ ને આજ મને લઈ જાય છે. ના ના એક દી આરામ કરવો જરૂરી હો. તો ચાલો બધાને બાય બાય, જય વચરાજ, ગુડ નાઇટ, શુભરાત્રી, બધે હુઈ જાયજો વેલેરા ખાઈ પી કઈ હાસી વાત હે ન મારાને જે બાટલા ચડાવવો પડે તારું કામ કહેવાનું. સાચી વાત છે. ભગવાન કોઈની હે ને દવાખાનું ન દેખાડે ટૂંકમાં, જેટલા પણ આપણા સબસ્ક્રાઇબર હે નેટ ને એની પણ કોઈ દી ભગવાન દવાખાનું ન દેખાડે. તો હાલો બધાને જય વચરાજ, બાય બાય. તો ધૂળેટી બધા તમે મોજ લીજો કાઈ. સાચી વાત છે. હા.